ખંભાળિયા પોલીસ સ્ટેશનના વિરમદળ ગામ વિસ્તારમાં ગત તારીખ 1/7/2026ના રોજ હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં આસિફ ઉસ્માણભાઈ લાખા એમની લૂંટ કરવાના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદ દાખલ થતા અને તપાસ કરતા 2 આરોપીઓ મળી આવેલ હતા અને તેમની પાસેથી તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી હાજાભાઈની પૂછપરછ કરતા યુક્તિ પ્રયુક્તિથી ત્રીજું નામ આરોપીનું ખુલ્યું હતું. એ ત્રીજો જે આરોપી છે એને હાલ પકડી લેવામાં આવેલ છે અને એનું નામ રવિભાઈ સુરાભાઈ ગામણા, રહે ગુલાબનગર ટેકરી, પોરબંદર રોડ, ખંભાળિયા. આ ત્રીજા આરોપીને હાલ પકડવામાં આવેલ છે અને પૂછપરછ અને તપાસ કરતા એ ખબર પડી છે કે આ ત્રીજો જે આરોપી છે એણે આ તમામ લૂંટ કરવાના ઈરાદે હત્યાનું કાવતરું રચેલું હોય અને એ કાવતરામાં એનો રોલ એટલો હોય કે કઈ જગ્યાએ આ વસ્તુ થવાની છે અને મર્ડર થઈ ગયા પછી લાશને કઈ રીતે સગે વગે કરવી તેમજ પુરાવાનો નાશ કઈ રીતે કરવો તેમાં એનો રોલ જણાઈ આવે છે. આ આરોપીને હાલ પૂછતાછ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી રહેલ છે. આ આરોપી પાસેથી એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન 5,000 રૂપિયાનો તેમજ ગુનાના કામે ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ કિંમત 25,000 રૂપિયાની મુદ્દામાલ તરીકે રિકવર કરવામાં આવેલ છે.